ધોરણ 12 સાયન્સના પરિણામમાં કેશોદની પીવીએમ એન્ડ કૃષ્ણા સાયન્સ સ્કૂલનું પરિણામ ઝળહળતા આજે રોડ શો યોજાયો હતો। ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં કેશોદની પીવીએમ અને કૃષ્ણા સાયન્સ સ્કૂલનું 100% રિઝલ્ટ આવતા આજે રોડ શો યોજાયો હતો, જેમાં ગુજરાત બોર્ડનું 82.15% અને કેશોદ કેન્દ્રનું 80.13% પરિણામ આવ્યું છે। જેમાં પીવીએમ અને કૃષ્ણા સાયન્સ સ્કૂલની વિદ્યાર્થીની કટારિયા મુસ્કાન મહેબૂબભાઈ, જે ફ્રૂટની લારી ચલાવે છે, તેમની પુત્રી મુસ્કાને 12 સાયન્સમાં 99.20 પીઆર સાથે સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમજ ધોરણ 12 સાયન્સના માર્ચ 2024ના પરિણામમાં ટોપ 5 વિદ્યાર્થી માત્ર પીવીએમ એન્ડ કૃષ્ણા સાયન્સ સ્કૂલના જ છે। આ ઉપરાંત સાયન્સ પીઆરમાં ટોપ 5 વિદ્યાર્થી પીવીએમ અને કૃષ્ણા સાયન્સ સ્કૂલના જ આવેલા છે, જેમાં વડારિયા આયુષીએ 99.62 પીઆર સાથે કેશોદમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। વડારિયા આયુષીએ ગણિત વિષયમાં 100 માંથી 100 ગુણ, ફિઝિક્સમાં 97 અને કેમિસ્ટ્રીમાંથી 95 માર્ક સાથે 300 માંથી 292 માર્ક સાથે 97% મેળવેલ છે। તેમજ ડાભી ભાર્ગવે ગુજકેટમાં પણ 110 માર્ક મેળવી કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। 90 થી ઉપર પણ 18 વિદ્યાર્થીઓ આવેલા છે। આ રીતે એકી સાથે 5 વિદ્યાર્થીઓ કેશોદ ટોપ 5 માં આવતા કેશોદમાં આજે મુખ્ય માર્ગો પર રોડ શો યોજાયો હતો, જેમાં ડીજેના તાલે વિદ્યાર્થીઓ નાચી ઉઠ્યા હતા। આ તકે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને કેશોદ શહેરના અગ્રણીઓએ ચારચો કોચે બધાનું મીઠું મોઢું કરી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું। હું વિરલ રામાણી, ટ્રસ્ટી શ્રી કૃષ્ણા સાયન્સ સ્કૂલ। આજ રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવેલ છે, જેમાં સમગ્ર કેશોદમાં પ્રથમ ક્રમે કટારિયા મુસ્કાન ઓલ ઓવર પીઆરમાં 99.20 પીઆર સાથે સમગ્ર કેશોદમાં પ્રથમ ક્રમ મેળવેલ છે। આ ઉપરાંત સાયન્સ પીઆરની વાત કરીએ તો વડારિયા આયુષી પ્રથમ ક્રમે 99.62 પીઆર અને 97%, મેથ્સમાં 100 માંથી 100 માર્ક્સ, ફિઝિક્સ કેમેસ્ટ્રી 97 અને 95 માર્ક્સ સાથે 292, 300 માંથી 292 માર્ક મેળવેલ છે। આ ઉપરાંત એક કેશોદના ટોપ 5 99 ઉપર પીઆરમાં 5 વિદ્યાર્થી આવેલા છે। કટારિયા મુસ્કાન, વડારિયા આયુષી, ઉપરાંતમાં ડાભી ભાર્ગવ 99.57 પીઆર, અપરનાથી 99.31 પીઆર, ટીલવા ઉજાસ 99.10 પીઆર। આ 5 વિદ્યાર્થીઓએ કેશોદમાં ટોપ 5 માર્ક સ્થાન મેળવેલ છે। આ બાબતે અમે આજે એક રેલીનું આયોજન કરેલું હતું, જેમાં આપણા કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તેમજ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા। તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવું પરિણામ અમારા બાળકો દર વર્ષે આપતા રહે એવી શુભકામના પાઠવું છું।